રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, માતા દુર્ગા હવે આ 6 રાશિના લોકો માટે ખૂબ જ ખુશ થઈ ગઈ છે, જેના કારણે લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે આ નવરાત્રિ પર વિશેષ રચાવા જઈ રહી છે। હા મિત્રો, તે ચૈત્ર નવરાત્રિમાં અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે। આ વખતે ચૈત્ર નવરાત્રિમાં અમૃત સિદ્ધ યોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ, ષષ્ઠ યોગ અને અશ્વિની નક્ષત્રની રચના થઈ રહી છે। જ્યોતિષ શાસ્ત્રમાં આખા 30 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિમાં આ યોગ બનવા જઈ રહ્યો છે। આ શુભ સંયોગોને કારણે કેટલીક રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે। હા મિત્રો, આ 6 રાશિઓનું ભાગ્ય છે હવે ચમકવા જઈ રહ્યું છે, જેના કારણે આ 6 રાશિના લોકો માટે શુભ રહેશે। તમે ધનવાન બનવાના છો। હા મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માં દુર્ગાની પૂજા કરનાર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દરેક દુઃખ દૂર થઈ જાય છે। મિત્રો, અમે તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં 6 રાશિના લોકો પર રહેશે આશીર્વાદ। આ 6 રાશિના લોકોના જીવનમાં ધન સંપત્તિથી ખુશીઓ આવી છે। હા મિત્રો, આ 6 રાશિઓ પર માં દુર્ગાના વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે। આ 6 રાશિના જાતકોને સફળતા મળવાની છે। ચાલો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે। પરંતુ દેવી લક્ષ્મીની કૃપાથી હવે એવી રાશિઓ છે જેઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે। તેથી જ મિત્રો, તમે આ વિડીયો પૂરો જોવો। આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો ચાલી રહ્યો છે આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ લોકોએ માં દુર્ગા પાસેથી આશીર્વાદ મેળવવો જોઈએ। દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નિયમિતપણે પૂજા અને આરતી કરવી જોઈએ। નવરાત્રિ દરમિયાન સમગ્ર 9 દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આ ચૈત્ર નવરાત્રિમાં કેટલીક રાશિઓ પર દેવી દુર્ગાની કૃપા થવા જઈ રહી છે। ભારતમાં નવરાત્રિનો તહેવાર તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો। મિત્રો, 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। ચૈત્ર નવરાત્રિ દરમિયાન સતત 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 રૂપોની ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિ પર શુભ ઘટનાઓ બની રહી છે। આ રાશિના જાતકોને યોગનો મહત્તમ લાભ મળવાનો છે। 5 રાજ યોગનો મહાસંયોગ છે, ત્યારે નવરાત્રિ તમારા માટે શુભ બની રહી છે। આ દિવસે ચંદ્ર મેષ છે, શુક્ર ત્યાં પહેલાથી જ હાજર ગુરુ સાથે સંયોજિત થઈને ગજકેસરી યોગ રચી રહ્યો છે। શુક્ર મીન રાશિમાં બુધ સાથે લક્ષ્મીનારાયણ યોગ રચી રહ્યો છે। મેષ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ રચાશે અને શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં શશ રાજયોગ રચશે। જ્યારે શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં માલવ્ય રાજયોગ રચી રહ્યો છે। મિત્રો, માતા ભગવતીના આશીર્વાદથી આ 5 શુભ યોગોના મહાસંયોગથી કર્ક રાશિ સહિત 6 રાશિના લોકોના જીવનમાં પ્રગતિના શુભ યોગો સર્જાઈ રહ્યા છે। તમને કારકિર્દીમાં અણધારી પ્રગતિ અને વ્યવસાયમાં જબરજસ્ત સફળતા મળશે। તો મિત્રો, ચાલો જાણીએ કઈ રાશિઓ છે આ નવરાત્રિમાં દેવી લક્ષ્મી આશીર્વાદ આપવા જઈ રહી છે તે ભાગ્યશાળી રાશિઓ છે। મિત્રો, તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે મેષ। ચાલો મેષ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપા મેષ રાશિ પર આશીર્વાદ રહેશે। લોકો આર્થિક રીતે સમૃદ્ધ થશે અને માં દુર્ગાની કૃપાથી તમને આર્થિક લાભ થશે। તમે તમારી અને તમારા પરિવારની તમામ જરૂરિયાત સરળતાથી પૂર્ણ કરી શકશો। આર્થિક સમસ્યાઓ આ રાશિના લોકો દૂર થઈ જશે। તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે। મેષ રાશિના લોકો માટે નવરાત્રિમાં પ્રગતિની ખૂબ જ શુભ તકો છે। નવરાત્રિથી તમારા સારા દિવસોની શરૂઆત થશે અને તમને ઈચ્છિત ધન લાભ થશે। તમારા ધંધામાં, તમારી સંપત્તિમાં વધારો થશે।
અને ભાગ્ય તમારો સાથ આપશે. માતા ભગવતીના આશીર્વાદથી તમને તમામ કાર્યોમાં સફળતા મળશે. આ 9 દિવસ આર્થિક દ્રષ્ટિએ તમારા માટે મેષ રાશિના લોકો માટે ખૂબ જ સારો સમય છે. તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ 9 દિવસો દરમિયાન તમે નવરાત્રી દરમિયાન નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે ભવિષ્યમાં દરેક કાર્યમાં સફળતા મળશે. જે લોકો કામ કરી રહ્યા છે તેમના માટે પ્રમોશનની સંભાવના છે. આ 9 દિવસો દરમિયાન મેષ રાશિના જાતકોને આ સમયમાં દેવી લક્ષ્મીની કૃપાથી સંપૂર્ણ સફળતા મળશે અને તમારી બધી ઈચ્છાઓ હવે પૂરી થવા જઈ રહી છે. મિત્રો, હવે આગળની રાશિ વિશે વાત કરીએ. મિત્રો, તે રાશિ છે વૃષભ. વૃષભ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ રાશિના લોકો પર મા દુર્ગાના આશીર્વાદ છે. તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી કરનારા લોકો માટે આ સમય અનુકૂળ છે. માતા દુર્ગા આ રાશિના જાતકોને આશીર્વાદ આપશે. જેઓ સાથે સંબંધ ધરાવે છે તમને તમારા ક્ષેત્રમાં નફો કમાવાની સારી તક પણ મળશે. તમે તમારી કારકિર્દીમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશો. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. માતા રાણીની કૃપાથી તમારા આવકના સ્ત્રોતો વચ્ચે તમારું મન પ્રસન્ન અને સંતુષ્ટ થશે. વૃષભ રાશિના લોકોનો જન્મ નવરાત્રિમાં થશે. શુભ યોગને કારણે તમને દરેક કામમાં ઈચ્છિત લાભ મળશે. તમારા માટે ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. વૃષભ રાશિના લોકોને ઈચ્છિત જીવન મળી શકે છે. વૃષભ રાશિના લોકો શુક્ર અને આરાધ્યા વગેરે દ્વારા શાસન કરે છે. તેથી ચૈત્ર નવરાત્રિના આખા 9 દિવસ સુધી માતાની વિશેષ કૃપા આ રાશિ પર રહેશે. તેના કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ આવે છે. દરેક પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ નવરાત્રિ તેમનું નસીબ છે. તાળા ખોલવાની નિશાની છે. નિશાની એ છે કે વૃષભ રાશિના લોકોના સ્વામી શુક્ર અને આરાધ્ય આદિશક્તિ મા દુર્ગા છે. તેથી ચૈત્રના આખા 9 દિવસ સુધી માતાની વિશેષ કૃપા આ રાશિ પર રહેશે. નવરાત્રિ આ વૃષભ રાશિના લોકોના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ લઈને આવશે. દરેક પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જશે. આ નવરાત્રિમાં તેમના ભાગ્યના તાળા ખુલવાના સંકેતો છે. આ લોકોને પ્રસન્ન કરવા માટે દેવી દુર્ગાની નિયમિત પૂજા કરવી જોઈએ. મિત્રો, જો તમે હજુ સુધી ભાગવત કથા ન વાંચી હોય તો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. મિત્રો, ચાલો આ સૂચિમાં આગળની રાશિ વિશે વાત કરીએ. મિત્રો, તે ભાગ્યશાળી રાશિ છે તુલા. તુલા રાશિના લોકોનો સ્વામી છે રાક્ષસોનો ગુરુ છે શુક્રદેવ અને આરાધ્ય માં દુર્ગા. હાલમાં શુક્ર મેષ રાશિમાં બિરાજમાન છે. મેષ રાશિમાં સંક્રમણ દરમિયાન ગુરુ અને શુક્ર જીવન સાથી તુલા રાશિના ઘરમાં સ્થિર છે. રોજબરોજના કામકાજની ગણતરીઓ પણ આ ઘરમાંથી જ થાય છે. શુક્રની વિશેષ કૃપાને કારણે તુલા રાશિના જાતકોને ધન લાભ થશે. ચૈત્ર નવરાત્રી દરમિયાન તેમના જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ મેળવો. તમે ખુશ રહેશો. મા દુર્ગાના વિશેષ આશીર્વાદ વરસશે અને તમારું સૌભાગ્ય વધશે. આ રાશિના લોકોએ નવરાત્રિના 9 દિવસ સુધી મા દુર્ગાની વિશેષ પૂજા કરવી જોઈએ. તેમનાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના જીવનને દરેક પ્રકારની ખુશીઓથી ભરી દે છે. તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે. હા, તુલા રાશિના લોકો માટે તમને ધન લાભની ઘણી તકો મળવાની છે. તુલા રાશિના જાતકોને આ વખતે માત્ર ખુશીઓ જ મળશે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન તમારા પરિવારમાં આવવાના છે. આ 9 દિવસો દરમિયાન માતા રાણીની વિધિનો પૂરો લાભ ઉઠાવો અને વિધિ વિધાન પ્રમાણે તમારી પૂરી શક્તિથી પૂજા કરો. ઈચ્છાઓ અહીં પૂરી થવા જઈ રહી છે. મિત્રો, જો આપણે રાશિ ચક્ર વિશે વાત કરીએ તો તે ભાગ્યશાળી રાશિ અહીં છે તે રાશિ છે કર્ક રાશિ. મિત્રો, કર્ક રાશિના લોકો, ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ધનની દેવી આ વખતે તમારી રાશિના લોકો માટે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થવાના છે. દિવસનો સમય
આ તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે. તમારું માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે તમારી પ્રસન્નતા અને સમજણ થશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ 9 દિવસોમાં તમને નવી તકો મળશે. આ તે પ્રકારની તકો છે જે તમને તમારી સફળતાઓ અથવા કર્ક રાશિના લોકોનો ધ્વજ આપવા માટે મળશે. હવે તમારી આવકના સ્ત્રોત વધવાના છે અને તમને પૈસા કમાવવાની તક મળશે. તમને ઘણી તકો મળશે. કર્ક રાશિના જાતકો માટે ચૈત્ર નવરાત્રિ ખુશીઓ લઈને આવી રહી છે. આર્થિક રીતે શુભ સંયોગનો લાભ મળશે. સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં તમારી જીત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જૂના રોકાણથી પણ ફાયદો થશે અને તમે નવું રોકાણ કરી શકશો. આ શ્રેષ્ઠ સમય પણ છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નવી નોકરી માટે સારી તકો મળી શકે છે. સંબંધોમાં સુમેળ વધશે. વ્યાપાર સંબંધિત યાત્રા સફળ થશે. પ્રોપર્ટી ખરીદવાની તકો છે. તે ઉપરાંત આ 9 દિવસોમાં કર્ક રાશિના જાતકોને તમને અચાનક આર્થિક લાભ થશે. તમને ધન કમાવાની ઘણી તકો મળવાની છે. તમારા ઘર અને પરિવારમાં સુખી વાતાવરણ રહેશે. તેમજ જો તમારો કોઈ ધંધો હોય તો તે બિઝનેસ હશે. આપણે જોઈશું કે આવકમાં વધારો થશે. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી કર્ક રાશિના લોકો પણ જઈ રહ્યા છે. ચૈત્ર નવરાત્રિમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળે ત્યારે બાદ તમારી સફળતાની રાહનો અંત આવશે. તમારા બધા અટકેલા કામ પૂરા થશે. હા, કર્ક રાશિના લોકોની તમામ આર્થિક સમસ્યાઓ જલ્દી જ દૂર થવા જઈ રહી છે. કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિએ શુભ યોગ આપ્યો છે. જીવનમાં ખુશીઓ આવશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાસ આવશે. ધન પ્રાપ્તિની શુભ તકો છે અને પરિવારમાં સારી સંવાદિતા રહેશે. વિદેશથી વેપાર કરતા લોકોને સારો નફો અને સંપત્તિ મળશે. અનાજમાં વધારો થશે અને તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. તમને ક્યાંકથી પેન્ડિંગ પૈસા મળી જશે અને તમારા આખા પરિવાર પર દેવીની કૃપા થશે. તો મિત્રો, આ યાદીમાં આગળની રાશિ સિંહ રાશિ છે. મિત્રો, સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ચૈત્ર નવરાત્રિનો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. ચાલો તમને જણાવીએ કે તમને પૈસા કમાવાની ઘણી તકો મળવાની છે. મિત્રો, અમે તમને જણાવીએ કે આ 9 દિવસ દરમિયાન તમે તમારા લગ્ન જીવન, અંગત જીવન, જાહેર જીવન અને વ્યવસાયમાં સુધારો જોશો. અચાનક આર્થિક લાભ પણ થશે. ચૈત્ર નવરાત્રિનો શુભ સંયોગ સિંહ રાશિના લોકો માટે લાભદાયી સાબિત થશે. દેવી દુર્ગા પણ તમારા પર કૃપા કરશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. પ્રોપર્ટી સંબંધિત લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થશે. બોસ તમારા કામથી પ્રશંસા કરશે. અચાનક આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે. હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. તમારું ભાગ્ય હવે તમારો સાથ આપશે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળશે. પગારમાં વધારો થઈ શકે છે. તમારી ઈચ્છિત ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. સાથે જ જે લોકો વેપાર કરે છે તેઓ જોશે કે તેમની પ્રગતિ દિવસ રાત બમણી થઈ રહી છે. તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં. સિંહ રાશિના લોકો ખૂબ સારા હોય છે. તમારા માટે સમાચાર, તમને આર્થિક લાભની પ્રબળ તકો મળશે. તમારે ફક્ત આ સમયનો લાભ ઉઠાવવો પડશે. સમયને તમારા હાથમાંથી સરકાવવા ન દો, કારણ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમય ખૂબ જ સારો સાબિત થશે. તમારા માટે સારો સમય છે. આ 9 દિવસોમાં માતા રાણીની વિધિઓનું પાલન કરો. કાયદા અનુસાર પૂજા કરવી સાચી છે અને તમને તમારા જીવનમાં અપાર ધન, સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સિંહ રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે અને તમને દરેક કાર્યમાં ઈચ્છિત લાભ મળશે. તમારી સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને ભાગ્ય તમારો સાથ આપશે. જો તમે લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છો તો નવરાત્રિ દરમિયાન તમારા માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ છે. તેના માટે સમય છે. આગામી સમયમાં તમને આ વ્યવસાયમાંથી સારો નફો મળશે. મિત્રો, અહીં ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે. જો આપણે રાશિચક્ર વિશે વાત કરીએ તો અહીં તે ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ
કે આ વખતે ધનની દેવી લક્ષ્મીની કૃપાથી ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં તમને અત્યાર સુધીનો ખૂબ જ શુભ સંદેશ મળવાની સંભાવનાઓ છે. આ એક સારા સમાચાર હશે જે તમને પહેલાં ક્યારેય અનુભવ્યા ન હોત. તમારે આ તકનો લાભ ઉઠાવવો પડશે. તમને જણાવી દઈએ કે હવે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતથી તમને આર્થિક લાભ મળવાનો છે. કુંભ રાશિ જાતકોની આર્થિક સ્થિતિ તમારા અધૂરા કામો પહેલાથી જ સારા થવાના છે. હવે દેવી લક્ષ્મીની કૃપાથી મિત્રો સાથે તમારા કામ પૂરા થવાના છે. તમારા સંબંધોમાં વૃદ્ધિ થશે તેમજ પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમને તમારા પરિવાર અને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળવાનો છે. કુંભ રાશિના જાતકોને માં દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમને તમારા કાર્યમાં ઈચ્છિત સફળતા મળશે અને આ દરમિયાન તમે અપાર ધન પ્રાપ્ત કરશો. તમારા પરિવારમાંથી કોઈ તમારી મદદ કરવા અને તમને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આગળ આવશે. તમારા ઘરમાં એક નવો સભ્ય આવશે. તમને સારા સમાચાર મળી શકે છે. તમારા ધંધામાં પૈસા મળવાની શુભ સંભાવનાઓ છે. તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે. કુંભ રાશિના લોકોએ સમયનો પૂરો લાભ લેવો જોઈએ. આ વખતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજા વિધિ પ્રમાણે કરો અને તમારી બધી મનોકામનાઓ હવે પૂર્ણ થાય છે તે દેવી લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસો દરમિયાન કુંભ રાશિના લોકો તમારી ઉપર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ રહી છે. એવું કહી શકાય કે હવે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. હવે તમને તમારા ભાગ્યમાં સફળતા મળશે. તમને સંપૂર્ણ સહયોગ મળવાનો છે. કુંભ રાશિ લોકો બધા પેન્ડિંગ કાર્યો હવે પૂરા થશે. હવે તમે બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો. કુંભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવા ઈચ્છતા હોવ તો આ સમય તમારી સાથે છે. તમારી આ ઈચ્છા પૂરી થશે. મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ સારો સાબિત થશે. માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો માટે તમારા માટે ભાગ્યશાળી સમય છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો જેથી કરીને આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.